મોરબીની મચ્છુ નદીમાં ઝૂંપડા બનાવીને રહેતા શ્રમજીવી પરિવારના લોકોને ત્યાંથી ઝૂંપડા ખાલી કરવા માટે થઈને મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં જઈને સૂચના આપવામાં આવેલ છે। જાણવા મળતી વિગત પ્રમાણે આગામી તારીખ 12થી લઈને 15 સુધી મોરબીના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ 2 ડેમના દરવાજાનું રિપેરિંગ કામ ચાલુ કરવાનું છે, જેથી કરીને નદીમાં પાણીનો જથ્થો છોડવો પડે તેવી પરિસ્થિતિ છે। અને મચ્છુ 2 ડેમમાં હાલમાં જે પાણીનો જથ્થો ભરેલો છે તેમાંથી મચ્છુ નદીમાં પાણીનો જથ્થો છોડવામાં આવે ત્યારે કોઈ અઘટિત કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈને સલામતીના ભાગરૂપે મચ્છુ ડેમના અધિકારીઓ દ્વારા કુલ મળીને મોરબી અને માળિયા તાલુકાના 34 ગામના સરપંચો સહિતના ગામના લોકોને જાણ કરીને ગામજનોને એલર્ટ કરવામાં આવ્યા છે। તેની સાથોસાથ મોરબીની વાત કરીએ તો મોરબીમાં મયુર પુલની નીચેના ભાગમાં મચ્છુ નદીના પટમાં ઝૂંપડા બનાવીને ઘણા બધા શ્રમજીવી પરિવારના લોકો રહે છે, ત્યારે મચ્છુ નદીમાં જો પાણીનો જથ્થો છોડવામાં આવે તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈને આજે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્થળ ઉપર જઈને ત્યાં મચ્છુ નદીના પટમાં જે ઝૂંપડામાં રહેતા લોકો હતા તેમને પોતાના પરિવાર સાથે ત્યાંથી ખસી જવા માટે થઈને સૂચના આપવામાં આવી છે। તેની સાથોસાથ ત્યાં જે વેપાર ધંધા માટે થઈને લારી ગલ્લા રાખવામાં આવ્યા છે તેને પણ ત્યાંથી ખસેડી લેવા માટે થઈને પોલીસ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે તેવી માહિતી સાંજે 5 વાગ્યે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના અધિકારી પાસેથી જાણવા મળેલ છે।